हाँ तो विद्यार्थी मित्रों, आज अपने स्पोकन इंग्लिशना डे 26 में तमारू स्वागत है। आजना टॉपिक में आपणे जे सीखवाना छीए एनी अंदर કેટલાક સહાયકારક ક્રિયાપદો આપણે આગળ ભણ્યા અને એના જેવા જ સહાયકારક ક્રિયાપદોમાં મે આ વીક જે છે આપણું, તો આ વીકમાં મે અને વુડ જેને આપણે કવર કરવાના છીએ અને એની સાથે જેમ શરૂઆતમાં આપણે કેટલાક શબ્દો જોઈએ છીએ, તો આ વીકમાં આપણે સ્ટેશનરીના શબ્દો જોવાના છીએ. પેન, પેન્સિલ, ઇરેઝર જે લખીએ છીએ અને ભૂસવા માટે જે રબર વપરાય છે એને શું કહેવાય? ઇરેઝર. શાર્પનર, સ્કેલ, નોટબુક, પેપર, ગ્લુ ચોંટાડવા માટે જે ગુંદર વપરાય છે ગ્લુ, સ્ટેપલર, માર્કર અને હવે જે લાસ્ટ વીક તમને હોમવર્ક જે આપવામાં આવ્યું હતું ડે 25 માં, તો એ ડે 25 નું હોમવર્ક જે છે એનું અહીંયા સોલ્યુશન છે. મારે આજે શાળાએ જવાની જરૂર નથી. આઈ ડોન્ટ નીડ ટુ ગો ટુ સ્કૂલ ટુડે. આપણે ડે 25 ની અંદર નીડનો ટોપિક, એના આગળના ભાગમાં નીડનો ટોપિક ભણ્યા હતા. ડે 25 માં તો ટોકિંગ પ્રેક્ટિસ પણ સાથે આપણી થઈ હતી. તેને વહેલું ઉઠવાની જરૂર નથી. હી અથવા તો શી ડઝન્ટ નીડ ટુ વેક અપ અર્લી. વેક અપ, ગેટ અપ, કોઈ પણ શબ્દ તમે વાપરી શકો છો. અમારે કાલે બજારમાં જવું પડ્યું હતું. વી નીડેડ ટુ, અહીંયા વાક્ય ભૂતકાળમાં છે કે બજારમાં જવું પડ્યું હતું એટલે ભૂતકાળ છે. એટલે નીડ નું પાસ્ટ ટેન્સ છે નીડેડ. વી નીડેડ ટુ ગો ટુ ધ માર્કેટ યસ્ટરડે. તારે હોમવર્ક પૂરું કરવાની જરૂર છે. You need to complete the homework. You need to complete the homework. Finish the homework. Finish વાપર્યું હોય, complete વાપર્યું હોય, બધું જ ચાલશે. અહીંયા આપણી જે રિક્વાયરમેન્ટ છે સ્પીકિંગ માટેની, કે કેટલાક શબ્દો આમ તેમ કદાચ બાય ચાન્સ વપરાઈ પણ જાય, પણ જો મિનિંગ સરખો હોય તો એને આપણે ચલાવી લઈએ છીએ. મને ગઈકાલે દવા લેવાની જરૂરિયાત પડી નહોતી. નકાર વાક્ય છે અને ભૂતકાળ છે એટલે આઈ ડીડન્ટ નીડ ટુ. આઈ ડીડન્ટ નીડ ટુ ટેક મેડિસિન યસ્ટરડે. તેમણે બસ પકડવા દોડવું પડ્યું હતું. ભૂતકાળ છે. ધે નીડેડ ટુ રન. ધે નીડેડ ટુ રન ટુ કેચ ધ બસ. તેણે આજે ઓફિસે જવાની જરૂર નથી. વાક્ય વર્તમાન કાળનું છે. હી અથવા તો શી ડઝન્ટ નીડ ટુ ગો ટુ ઓફિસ ટુડે. હી ડઝન્ટ નીડ ટુ ગો અથવા તો શી ડઝન્ટ નીડ ટુ ગો. અને એના પછી ટુ ઓફિસ ટુડે. ટુડે એટલે કે આજે. અમારે શિક્ષકને મળવાની જરૂર પડી નહોતી. વાક્ય ભૂતકાળનું છે. We didn't need to meet the teacher. તારે પાણી લાવવાની જરૂર છે. તારે પાણી લાવવાની જરૂર છે. You need to bring water. મારે ગઈકાલે રસોઈ બનાવવી પડી નહોતી. નકાર વાક્ય છે. I didn't have to cook yesterday. I didn't have to cook yesterday. જો તમે need વાપર્યું હોય તો I
ડીડન્ટ નીડ ટુ, હેવ ટુ અને નીડ ટુ એ બે માંથી કોઈ પણ આ વાક્યમાં ચાલે એવું છે. આઈ ડીડન્ટ નીડ ટુ કુક યસ્ટરડે. અહીંયા આપણે જે ડે 25 નું હોમવર્ક હતું એને આપણે કમ્પ્લીટ કર્યું છે સોલ્યુશનમાં. હવે ડે 26 જે આજે આપણે શીખવાનું છે, જેમાં શીખવાના છીએ આપણે ટોપિક છે મે, MAY, મે. મેનો ઉપયોગ ક્યારે થાય? તો મેના ઉપયોગ માટે બે અલગ અલગ ભાગ છે. એનું વિધાન વાક્ય અને એનું પ્રશ્નાર્થ વાક્ય, બંને જુદા છે. વિધાન વાક્યમાં શક્યતા, કદાચ આવું થશે, કદાચ તેવું થશે, તો એ કદાચ દર્શાવવા માટે પ્રોબેબિલિટી, સંભાવના, શક્યતા છે, એના માટે આપણે વાપરીએ છીએ મે વિધાન વાક્યમાં. અને પ્રશ્નાર્થ વાક્ય જે પરવાનગી સૂચક ઉલ્લેખ કરે છે. તો પહેલા આપણે જે વિધાન વાક્યો છે એની શરૂઆત કરીશું. હું કદાચ આજે સાંજે બગીચામાં જઈશ. હું કદાચ આજે સાંજે બગીચામાં જઈશ. હવે આ જે વાક્ય છે એમાં વર્ડ છે ને, અહીંયા કદાચ આવી ગયું, શક્યતા. આઈ મે ગો, ગો એટલે કે જવું. હું જઈ શકું છું, આઈ કેન ગો. મારે જવું જોઈએ, આઈ શુડ ગો. હું કદાચ જઈશ, આઈ મે ગો. એટલે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે આપણે કે ગો એટલે જવું, પણ તમે શુડ વાપરો છો, કેન વાપરો છો, કુડ વાપરો છો, કે મસ્ટ વાપરો છો, કે પછી મે વાપરો છો. તો જે શબ્દ વાપરીશું એ પ્રમાણે એનો ભાવાર્થ થતો હોય છે. એટલે અહીંયા આઈ મે ગો ટુ ધ ગાર્ડન ધીસ ઇવનિંગ. વાક્ય શું હતું કે હું કદાચ આજે સાંજે, આજે સાંજે એટલે કે ધીસ ઇવનિંગ, બગીચામાં જઈશ. બગીચામાં એટલે કે ઇન ધ ગાર્ડન, કાં તો ટુ ધ ગાર્ડન. અને જઈશ એટલે જવું એટલે ગો. એટલે અહીંયા છે આઈ મે ગો ટુ ધ ગાર્ડન ધીસ ઇવનિંગ. આવું બીજું એક વાક્ય સમજીએ આપણે. તે કદાચ કાલે શાળાએ આવી શકે છે. તે કદાચ, શક્યતા કેવી છે? આવે પણ ખરો ને ના પણ આવે, પણ આવી શકે છે, કદાચ આવશે. એટલે અહીંયા શી અથવા તો હી મે કમ ટુ સ્કૂલ ટુમોરો. વાક્યમાં હી પ્રમાણે હોય તો હી લખાય, શી હોય તો શી લખાય. એટલે જેના માટે આપણે સંબોધન કરતા હોઈએ એના માટે લખી શકીએ છીએ. એટલે અહીંયા તમે હી પણ વાપરી શકો છો કે હી મે કમ ટુ સ્કૂલ ટુમોરો, અથવા તો શી મે કમ ટુ સ્કૂલ ટુમોરો. નેક્સ્ટ, તેઓ કદાચ ક્રિકેટ મેચ જીતી શકે છે. જીતવું એટલે કે વિન. જીતવું એટલે વિન. તેમણે મેચ જીતવી જોઈએ. તો શું આવે વાક્યમાં? ધે શુડ વિન. તેઓ મેચ જીતી શકે છે, ધે કેન વિન. પણ તેઓ કદાચ મેચ જીતી શકે છે, તો ધે મે વિન. કદાચ મે આવી ગયું એટલે અહીંયા આવશે મે. ધે મે વિન ધ ક્રિકેટ મેચ. નેક્સ્ટ, અમે કદાચ આ અઠવાડિયે એટલે કે ધીસ વીક, અંતે, અઠવાડિયાના અંતની વાત હોય તો વીકેન્ડ તમે યુઝ કરી શકો. શનિ રવિ તો વીકેન્ડ. અમે કદાચ આ અઠવાડિયે દાદા દાદીને મળવા જઈશું. એટલે વીકેન્ડ્સની વાત છે. મળવું એટલે વિઝિટ પણ થાય, મીટ પણ થાય. કે વી મે મીટ અવર ગ્રેન્ડ પેરેન્ટ્સ ધીસ વીકેન્ડ. મે છે. વી મે વિઝિટ અથવા તો વી મે મીટ. અહીંયા તમે વિઝિટ, મીટ, જે પ્રમાણે શબ્દ વાપરવો હોય વાપરી શકો છો. કે વી મે મીટ અવર ગ્રેન્ડ પેરેન્ટ્સ
this weekend. We may visit our grandparents this weekend. એટલે અહીંયા આ બેમાંથી તમે જે પણ શબ્દ યોગ્ય હોય એ વાપરી શકો છો. નેક્સ્ટ, તે કદાચ જલ્દી નવી સાયકલ ખરીદી શકે છે. કદાચ ખરીદી શકે છે. જલ્દી એટલે કે સૂન. સૂન એટલે કે જલ્દી. સૂન. તે કદાચ, કદાચ એટલે કે મે વાપરીશું આપણે. મે બાય. He may buy a new bicycle soon. He may buy a bicycle soon. નવી સાયકલ તો ન્યુ બાઇસિકલ. માત્ર એવું કહ્યું હોય કે તે કદાચ જલ્દી સાયકલ ખરીદી શકે છે તો he may buy a bicycle soon. પણ નવી બાઇસિકલ, નવી સાયકલ એટલે ન્યુ બાઇસિકલ અહીંયા શબ્દ આવશે. નેક્સ્ટ, આજે રાત્રે કદાચ વરસાદ પડી શકે છે. આજે રાત્રે કદાચ વરસાદ પડી શકે છે એટલે અહીંયા આવશે ઇટ મે રેઇન ટુનાઇટ. અને વાક્ય એવું હોય કે આજે કદાચ વરસાદ પડશે. આજે તો ઇટ મે રેઇન ટુડે. પણ આજે રાત્રે એટલે અહીંયા ટુનાઇટ આવી ગયું. આજે રાત્રે એટલે ટુનાઇટ. આજે હોય તો ટુડે પણ આવે. ઇટ મે રેઇન ટુડે અથવા ઇટ મે રેઇન ટુનાઇટ, કારણ કે અહીંયા રાત્રે શબ્દો છે એટલે ટુનાઇટ આવશે. તને આ પુસ્તકમાં જવાબ મળી શકે છે. બ્રેકેટમાં શક્યતા આપી દીધી. આખા વાક્યમાં કદાચ એવો શબ્દ વપરાયો નથી, પણ શું છે કે બ્રેકેટમાં શક્યતા વાળું વાક્ય છે. કદાચ મીનિંગ એવો થઈ ગયો. તને આ પુસ્તકમાં જવાબ મળી શકે છે. You may find the answer in this book. You may find the answer in this book. મારો ભાઈ કદાચ મને હોમવર્કમાં મદદ કરશે. આમ તો કરે જ નહીં, પણ કદાચ મદદ કરશે એટલે વાક્ય શું આવશે કે માય બ્રધર મે હેલ્પ. કદાચ મદદ કરશે. મે હેલ્પ મી with homework. Next, શિક્ષક આજે કદાચ અમને ટેસ્ટ પેપર આપશે. આપવું એટલે ગીવ. કોણ આપશે? શિક્ષક. ધ ટીચર. ધ ટીચર મે ગીવ. ધ ટીચર મે ગીવ. શિક્ષક કદાચ આપશે. કોને? અમને. અમને એટલે કે અસ. ધ ટીચર મે ગીવ અસ. શિક્ષક કદાચ અમને આપશે. પણ શું આપશે? અ ટેસ્ટ પેપર. અને ક્યારે આપશે? આજે. આજે એટલે કે ટુડે. ધ ટીચર મે ગીવ અસ અ ટેસ્ટ પેપર ટુડે. એના પછીનું એક વાક્ય, ટ્રેન કદાચ મોડી આવી શકે છે. ટ્રેન આવે ને આપણે અરાઈવ કહીએ છીએ. જાય ને ડિપાર્ચર જે ટાઈમિંગ માટે વપરાતું હોય છે, ડિપાર્ટ. અહીંયા છે અરાઈવ. ધ ટ્રેન મે અરાઈવ. ધ ટ્રેન મે અરાઈવ લેટ. ટ્રેન કદાચ મોડી આવશે અથવા મોડી આવી શકે છે. શક્યતા છે. ધ ટ્રેન મે અરાઈવ લેટ. એટલે અહીંયા વાક્યમાં જ્યારે પણ કોઈક શક્યતા હોય, કદાચ એવું બનશે, એની શક્યતા બને પણ ખરું ને ના પણ બને પછી, પણ આપણે જ્યારે એવો ઉલ્લેખ કરવા માંગતા હોઈએ કે કદાચ એવું થશે તો તે સમયે આપણે મે વાપરીએ છીએ. એટલે આજનો ટોપિક આપણો મે નો રહ્યો છે. આની સાથે આજનું તમારા માટે 10 વાક્યનું હોમવર્ક રેડી છે. તો ડે 26માં જે આ 10 વાક્યો છે તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ડે 27માં જ્યારે આપણે મળીશું ત્યારે આનું જે હોમવર્ક છે એનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો મળીશું આપણે ડે 27માં. થેન્ક યુ.